આજે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત પ્રેસ વાર્તામાં અમને પ્રદેશ કોંગ્રેસના આદેશથી જે નવસારી જિલ્લામાં છાત્રો સાથે જે અન્યાય થયો છે, યુવાનો સાથે અન્યાય થયો છે, નીટની એક્ઝામના પેપર લીક થઈ ગયા છે, 21 તારીખે ફરી પાછી નીટની એક્ઝામ લીધી છે, હવે છાત્રો, વિદ્યાર્થીઓ, યુવાનો ફ્રી થયા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશથી છાત્ર ગુંજ નામનો કાર્યક્રમ નવસારી જિલ્લામાં અમે કરીશું। વિદ્યાર્થીઓ જેને નીટની પરીક્ષા આપી છે, વિદ્યાર્થીઓ જે કોલેજમાં છે, વિદ્યાર્થી જે આવતા વર્ષે નીટની એક્ઝામ આપવાના છે, એમની સાથે અમે વાર્તાલાપ કરીશું અને એમની સાથે શું અન્યાય થાય છે અને અન્યાય થયા પછી, પેપર લીક થયા પછી એમની માનસિક દશા શું હોય છે અને એની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારની છે, છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રીનું રાજીનામું અપાયું નથી। અમે આ રીતના થયેલા છાત્રો, વિદ્યાર્થીઓ સાથેના અન્યાય અમે લોકો સુધી લઈ જશું, રસ્તા સુધી લઈ જશું, જાહેર સભાઓ પણ કરીશું, કોલેજમાં પણ જઈશું, સ્કૂલમાં પણ જઈશું અને એમની સાથે અમે રસ્તા પર પણ ઉતરીશું અને એમને અન્યાય થયો છે એને ન્યાય મેળવવા માટે અને હવે પછી પણ કોઈ પણ પેપર લીક ન થાય અને માનસિક રીતે કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે નહીં પ્રેરાય अथवा मानसिक रीते हताश न थाय एना माटे छात्र गुंजना कार्यक्रम करीશું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।